નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનની નવી સંવેદન પોથીમાં ચેપ્ટર નંબર 6 વિચરતી ને વિમુક્ત જાતિઓનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. બંગડી અને સૌંદર્ય પ્રસાધનનો વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે? તો કાંગસિયા. વિચરતીને વિમુક્ત જાતિઓ અન્ય સમુદાય અલગ કરવા અંગ્રેજ સરકારને કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય કરી ઘોષિત જાહેર કરી હતી? તો એ ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871. નંબર 3 નીચેના આપેલા વિધાનો પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી? તો સાચો જવાબ આવે છે સી. નંબર 4 વણજારાનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? તો આવશે ટાંડુ. ગુજરાતી ની વિચરતી જાતિઓ નીચે પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી? તો આવશે ડફેર. ગુજરાતીમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો સાચો જવાબ આવે છે ડી. દોરડા ઉપર કરતબ આ જાતિ હોશિયાર છે. નંબર 7 જો તમે જાદુ કરવા દોરડા ઉપર ચાલવું લાકડી ઉપર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિના પારંપરિક મિત્રો જે છે તે કરતા હોય છે? તો સાચો જવાબ અહીં આવશે બી. નટ બજાણિયા. નંબર 8 ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણજારા નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? તો સાચો જવાબ અહીં આવે છે ડી. ફક્ત 4. નંબર 9 વિચરતી વિમુક્ત જાતિઓની અંદર દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતની અંદર સમાનતા જોવા મળે છે? તો એ અને બી બંને, એટલે કે ડી સાચો જવાબ છે. ખાલી જગ્યા પૂરો. ભારત અને વિશ્વની કડી વણજારા જાતિના લોકો હતા. વિચરતી વિમુક્ત જાતિઓની અંદર વણજારા સૌથી અગત્યના હતા. નંબર 3 વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું. મને ઓળખો. અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલા જનજાતિ છીએ. તો દેવી પૂજક. યુદ્ધ દરમિયાન મુગલ સેના માટે અનાજ અમે લાવતા હતા. તો વણજારા. બજારમાં રસ્તા ઉપર અમે કરતા કરતબ બતાવીએ છીએ. તો નટ બજાણિયા. અમે સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ. તો કાંગસિયા. અમારી કુટુંબિક સમસ્યાઓનો જ્ઞાતિ પંચ લવાદની ભૂમિકા ભજવે છે. તો વણજારા. ખરા ખોટાની વાત કરીએ તો મિત્રો ખરું જે છે તે રાખવાનું છે અને ખોટાને છેકી દઈશું. વિચરતી ને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. દેવી પૂજક સમાજની અંદર અંધશ્રદ્ધા ઊંચું પ્રમાણ જોવા મળે છે. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વણજારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. આજે નટ કે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે. શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી ને વિમુક્ત જાતિઓની ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. 1-2 વાક્યની અંદર જવાબ લખો. નીચેથી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ વસ્તુનો વિનિમય થતો? તો વિચરતી વિમુક્ત જાતિઓના અનાજ, કપડાં, વાસણો, અન્ય વસ્તુનો વિનિમય થતો. સ્થાયી ખેડૂતોની અંદર ઊન, ઘી વગેરેનો વિનિમય થતો. ભારતમાં વિચરતી જાતિઓની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો નટ બજાણિયા, કાંગસિયા, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાડિયા, વૈરાગી, પારધી, તલવાર અને કામતી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતની અંદર વિચરતી જાતિઓની જો વાત કરવામાં આવે તો બજાણિયા, ગારુડી, વાસફોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામે? તો ભારત સરકારે ઈસવીસન 1952માં અંગ્રેજ સરકારે બનાવેલા ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતા તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન મળ્યું. ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે? તો ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકોને સ્થાયી કરવા બાબતો અનેક યોજનાઓ ઘડી છે. સરકાર દ્વારા તેમના માટે આશ્રમ શાળાઓ, છાત્રાલયો ખોલવામાં આવી છે. વિચરતી વિમુક્ત જાતિને વધુ પછાત જાતિઓની અંદર મૂકી તેમના વિકાસ માટેની અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકી છે. નંબર 7 વિચરતી વિમુક્ત જાતિઓની અંદર સૌથી અગત્યની જાતિ કઈ છે? તો આવશે વણજારા. નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા? નટ બજાણિયા દોરડા ઉપર ચાલી, અંક કરતબ કરી, જાદુ કરી, લાકડી ઉપર ચાલવું વગેરે પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા. વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર કઈ કઈ બાબતની સમાનતા જોવા મળે છે? વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર ભાષા, જીવનશૈલી, ખોરાક, પહેરવેશ વગેરેની બાબતોની અંદર સમાનતા
જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જીવનશૈલી, લોકો કઈ રીતે ભાષા બોલે છે, રહેણીકરણી કેવી છે, તેમની સામાજિક બાબતો કેવી છે, આ બધાનો સમૂહ એટલે જીવનશૈલી. વણજારા, તો વણજાર સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે. તે ભારતમાં વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્વની જાતિ છે. વણજારા જાતિનો પોઠનો સમૂહ વણજાર કે ટાંડુ કહેવાતો. વણજારા વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. વિચરતી વિમુક્ત જાતિ, પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે. ટૂંક નોંધ લખો. તો ગુજરાતની જનજાતિઓ, તો ગુજરાતની વિચરતી જનજાતિઓની વાત કરીએ તો બજાણિયા, ગારુડી, વાસપોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતની વિમુક્ત જાતિઓની વાત કરીએ તો છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંથી વગેરે જાતિનો સમાવેશ થાય છે. આ જાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી આ વિચરતી અને વિમુક્ત જાતિઓની પ્રગતિ માટે સરકારે અનેક યોજનાઓ કાઢી છે અને મિત્રો એમના માટે સહાય પણ આપી છે. આ જાતિઓ સતત સ્થળાંતરિત કરતી હોવાના કારણે શિક્ષણમાં પછાત રહી ગઈ છે. આ જનજાતિઓની અંદર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા વધુ હતી. આ જનજાતિઓની અંદર એમની ભાષા શૈલી, જીવનશૈલી એક હતી, તે એમની સામ્યતા હતી. વણજારા, તો વણજાર સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે. તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી. વણજારા જાતિની પોઠનો સમૂહ વણજાર કે ટાંડુ કહેવાતો. વણજારા વેપારીને પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. વણજાર જાતિ જહાંગીર અને અલાઉદ્દીન ખલજી માટે સામાન લઈ જતી. વણજારા જાતિની અંદર જ્ઞાતિપંચ એમના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવતા હતા. વણજારા જાતિની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજો ખૂબ જ છે. વણજારા જાતિના લોકો બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચતા હતા. પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો. તમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો. તો મિત્રો, મારા વિસ્તાર એટલે કે આપણા વિસ્તારમાં તમારે તમારા વિસ્તારનું લખવાનું છે. વણજારા, રાવળિયા, ભીલ, બજાણિયા, નટ, સલાટ અને ભવૈયા. તમારા ગામમાં રહેતી વિચરતી અને વિમુક્ત જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો. તો મારા ગામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓની મુલાકાત કરતા તેમની જીવનશૈલી નીચે મુજબની માહિતી મળી મને. મારા ગામમાં ભીલ લોકો નાના નાના ઘરોમાં રહેતા હતા. તેમના સંયુક્ત કુટુંબ ભાવના હતી. એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. શિક્ષણનું પ્રમાણ ખૂબ જે છે તેમનામાં ઓછું છે. આ પ્રજામાં અંધશ્રદ્ધા, કુરિવાજો, બાળ લગ્ન પ્રથા, વ્યસન વગેરે વધારે જોવા મળ્યું છે. આ ઉપરાંત બજાણિયા, રાવળિયા લોકો પણ રહે છે. તેઓ ધંધો કરવા માટે સતત બહાર ફરતા હોય છે. ભવાઈયા લોકો પણ પોતાને ભવાઈ કરી અલગ અલગ ગામમાં જઈ અને કમાણી કરતા હોય છે. આ એક પણ જનજાતિ આર્થિક રીતે સદ્ધર કે મજબૂત નથી. અહીં તમારે જનજાતિઓના નામ છુપાયા છે એ શોધવાના છે. તો આપણે શોધી લીધા છે. તમારે પણ આ પ્રમાણે શોધવાના છે. ત્યારબાદ આપણે અહીં લખીશું તેના નામ: દેવીપૂજક, ભામટા, કાંગસિયા, રાવળ, ભવૈયા, વણજારા, નટ, બજાણી અને ભાટા. મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.